श्री रामचंद्र भगवान के जय। द्वारिकाधीश के जय। सनातन धर्म के जय। सिद्धराम देव जी महाराज के जय। सरस्वती मात के जय। चामुंडा मात के जय। मच्छो मात के जय। ममाय मात के जय। हिंगुड़ाज मात के जय। सर्वे शक्ति मात के जय। गरवा गणपति महाराज के जय। हनुमान जी महाराज के जय। परम पूज्य श्री कानदास जी बापू की जय। परम पूज्य श्री शिवपुरी बापू की जय। सर्वे संतन भगतन के जय। भारत मात के जय। नमः पार्वती पते हर हर। ध्यान मूलम गुरु मूर्ति पूजा मूलम गुरुर पदम। मंत्रमूलम गुरुर्वाक्यम। मोक्षमूलम गुरुर्कृपा। दया गरीबी बंदगी गए लक्ष्य सुधार। अरे ते लक्षण साधु के कह गए कबीर सुजान। ते दीधु गणु में लीधु गणु तने कीधु गणु कान। है ठाकर है द्वारिकाधीश बाप बाप। ते दीधु गणु में लीधु गणु तने कीधु गणु कान। हवे भेगे भेगो भगवान मने संतोष दई देशामड़ा। तू भेगे भेगो भगवान हवे संतोष दई देशामड़ा सामड़ा। आज रोज द्वारिका ना पाथर में मोक्षपुरी चार धाम में नु एक धाम कृष्ण मंदिर जगत गुरु एनी नगरी। यहाँ परम पूज्य श्री संत शिरोमणि परमहंस हंस ने बग होवा अने बेड़ा मान सरोवर माई। अरे पछी खाज पोतपोतानु खाय ओलू भाग प्रमाणे भेरिया। अहीं तो हंस ने बग होवा अने बेड़ा मान सरोवर माई। એટલે એવા પરમ પૂજ્ય શ્રી
જેને પરમહંસનું બિરુદ લાગ્યું સાહેબ, એવા ભજન સમ્રાટ પરમ પૂજ્ય શ્રી કાનદાસ બાપુ નો આશ્રમ અને શિવપુરી ધામ, એ ધામની અંદર જ્યાં ટુકડો ત્યાં હરી ટુકડો, મારો બાપ કાયમી માટે થઈને હરિહર. એટલે પૂજ્ય શ્રી મુના બાપુએ બાપુની 29મી પુણ્યતિથિ એ નિમિત્તે સંતવાણી ભજન અને ભોજન, શું કામ તન્નું બનાવી તુંબડું અને જે સંસાર સાગર તરે, અરે ઈ મરજીવા ન મરે, અહીં મહાસાગરમાં માંડડા, અરે તન્નું બનાવી તુંબડું અને જે સંસાર સાગર તરે. એટલે આજ આ પવિત્ર ભૂમિની અંદર, પવિત્ર જગ્યાની અંદર સાહેબ, જેને વર્ષો સુધી ભજન કર્યું છે, ઈશ્વર સ્મરણ કર્યું છે, એવા ધામની અંદર જ્યારે આજે સંતવાણી કરવા માટે થઈ અને આવો બધો મોટો માનવ મેરામણ ઉમટાણો હોય, આવું સરસ મજાનું પૂજ્ય શ્રી મુના બાપુએ આયોજન કર્યું મારો બાપ. એટલે મેદાનની અંદર જે મિત્રો હોય, ભાઈઓ હોય, બહેનો હોય, આમ ત્યાં બેઠા છે, તો સામે ભજન મંડપની અંદર પધારવા માટે થઈ અને ખાસ વિનંતી, આપણે ગણપતિ વંદનાની શરૂઆત કરવી છે, પણ એથી પહેલા આપને બધાને નમ્ર એક ખાસ અપીલ મારો બાપ. ઘણો બધો પંથ કાપી અને તમે આવ્યા પટી રે થોડીને પંથ ઘણો દૂર, એટલે જાજો પંથ કાપી અને કદાચ આવ્યા હશો, પણ એવી પાછી નમ્ર અપીલ છે મારો બાપ કે આપ બીજે ત્યાં આ મેદાનમાં આશ્રમની જગ્યામાં હો તો ભજનના માંડવાની નીચે સામે સ્ટેજની સામે પધારવા માટે ખાસ વિનંતી. અહીંથી આયોજકો આપને બધાને વિનંતી કરે છે મારો બાપ. શું કામ અહીંયા બહાર બેહું, અને ખરેખર મેં એવું નહીં, પણ મહાપુરુષો અને ઘણા બધા ડાયા માણસોનું એવું તારણ છે કે કોઈ પણ જગ્યાએ આ તમે ભજનના માંડવાની નીચે જ્યાં સુધી બેઠા હો ને ત્યાં સુધી તમને હાર્ટ એટેક નથી આવતો. થોડા કિસ્સા હમણાં એ વૈધા છે, આપણને ઘણી બધી જગ્યાએ જોવા મળે. એટલે આપણે બહાર બેહવું કે દૂર બેહવું એના કરતા આવું તમે જોવો જ છો, ક્રેઝ અત્યારે પાછો ઈ ક્રેઝ નીકળ્યો છે ને, એટલે એનાથી બચવા માટે તો કે ભજનના માંડવા નીચે એવું સાંભળવું હજી સુધી નથી એમનું કે એને તકલીફ થઈ, એવું નથી સાંભળ્યું, કદાચ પછી કઈ ભૂલ થઈ ક્યાંય. એટલે ખાસ નમ્ર અપીલ છે બધાને, અહીંયા આમ કોઈ ઊભા હો, આજુબાજુમાં બેઠા, શું કામ ત્યારે જ ગણપતિ વંદના અને કાર્યક્રમની, અને આજે એવા બધા સાહેબ જેને સાંભળવા માટે થઈને એક નહીં પણ જાજી રાતો ટૂંકી પડે, જિંદગી જેની પાસે ટૂંકી પડે, એવા આ ભજનના બધા સમ્રાટો આજે સાહેબ જેમને સાંભળવા એ કંઈક જીવનનો એવો લાવો છે. એટલે આજના કાર્યક્રમની અંદર આપણે છેક કચ્છથી પધારેલા એટલે સમરથસિંહ બાપુ સોઢા આજની સંતવાણીની અંદર આજના કાર્યક્રમની અંદર છે. ત્યાર પછી અતંજારથી પધારેલા પૂજ્ય શ્રી કાનદાસ બાપુના વખતમાં આપણે પૂજ્ય શ્રી અર્જણગીરી બાપુ, હા એમના બાપુના, નારણ બાપુના અસંખ્ય કાર્યક્રમો છે. એટલે એમના દીકરા એટલે જીતુગીરી બાપુ અતંજારથી અહીં આજના કાર્યક્રમની અંદર પધારેલા છે. અને એવા કોયલ હરવા હાદડે ગળતી મધુર રાત એટલે બેનબા એટલે લલિતાબેન ગોડાદરા આજની સંતવાણીની અંદર બચપણથી આ આશ્રમની અંદર આ ખૂબ જેમને ભજનો કર્યા છે, બાપુથી નજીક રહ્યા છે. એટલે આજની સંતવાણીની અંદર બેન શ્રી લલિતાબેન ગોડાદરા છે. ત્યાર પછી કિશોરભાઈ વાઘેલા, જેમને પણ સાંભળવા હરેક કલાકારો છે એ સાંભળવા જેવા, આજે આપણને મળ્યા છે બધા કલાકારો છે એ સાંભળવા જેવા છે. એટલે કિશોરભાઈ વાઘેલા આજની સંતવાણીની અંદર આજના કાર્યક્રમની અંદર છે. ત્યાર પછી ભાઈ શ્રી કાનભાઈ આહિર આજની સંતવાણી આજનો કાર્યક્રમ છે એમની અંદર છે. એટલે બધાને સાંભળવાની, એની સાથે સારા સાજિંદાઓ, આખી ટીમ જે સાજિંદાઓની અમારે બેન્જોની માથે સંગત કરે છે. એટલે દિલીપભાઈ બેન્જો માસ્ટર અને બાપુની સાથે ઝાઝા વર્ષો જે રહ્યા છે ચમનભાઈ શેખા, બહુ જૂના ઉસ્તાદ. એટલે ચમનભાઈ શેખા આજની સંતવાણીમાં છે. અમારે વિનુ ઉસ્તાદ અને ધર્મદાસ પ્રભુદાસ બાપુ અને અમારે વિનુ ઉસ્તાદ આજની સંતવાણીની અંદર આજના કાર્યક્રમની અંદર બંને ઉસ્તાદો છે. અને મંજીરાના માણીગર એવા અમારે કાંતિભાઈ, મયુરભાઈ, અર્જુનભાઈ, રાજુભાઈ અને બાપુ વાહ. સંતનો હત સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ, જ્ઞાન કેરી લહેરસે વોદ ઠારત ઠામો ઠામ, અહીં સંતનો હત સંસારમાં તો ચલી જાત બ્રહ્માંડ. આ સરસ મજાની આજની સાજિંદાઓની ટીમ છે. સારું સાઉન્ડ, સારા કાર્યક્રમ માટે અને સારા કલાકારો માટે સારું સાઉન્ડ, એટલે હર્ષિદી સાઉન્ડ આજના આ કાર્યક્રમની અંદર છે. અને આજનો કાર્યક્રમ આખો લાઈવ કરી રહ્યા છે. એટલે રુદ્રાક્ષ વિડીયો સાહેબ જુનાગઢ સુરેશભાઈ ચાવડા અને મુના બાપુના નેજા હેઠળ આખું આ આયોજન કરવામાં આવે છે. પરમહંસ બાપુ કાનદાસ બાપુની 29મી પુણ્યતિથિ છે. એ નિમિત્તે આપણે ભોજન અને ભજન
આ તો મારો બાપ દ્વારિકાધીશનું આંગણું છે, એટલે બાપુને વિનંતી કરી પધારો, આમ સ્ટેજ માંથી આપ પધારો. એટલે મેં તો મહેનત કરી, પણ આપ પધારો જેથી કરી અને ગણપતિ વંદના કાં સંત કાં સુરા અને કાં હરિ ભક્તાને હોય. અરે ઓલા નાકવટાને ન હોય, અહીં સર્ગના વિમાન સાંભળા કાં સંત કાં સુરા અને કાં હરિભક્તાને પૂજ્ય શ્રી. એટલે આપણે પછી બાપુ અહીં સમરસિંહ બાપુ પધારી ગયા છે સ્ટેજની માથે. તો જે હજી આમ છેટું ઓડિયન્સ હોય, બહાર હોય, એને આ ભજનના મંડપની સામે આવવા માટે નમ્ર વિનંતી. સમજદારી અને સજનતા જો હાટે વેચાતા હોત તો ધનપતિ લેવા દોડત. અહીં તો લઈને નાણા નટવર. અરે સમજદારી અને જો સજનતા હાટે વેચાતા હોત મારો બાપ. એટલે ગણપતિ દાદાની પ્રાર્થના કરવી છે. કલાકારને ઉગે ક્યારેક એની સામે તમારા જેવા સમજદાર વર્ગ બેઠો હોય ને મારો બાપ, ત્યારે એને કંઈક આ હૃદયની અંદર શું કામ આ કોઈ મેમરી નથી કે આપણે એમાં તમે ગમ્યા ચડાવી દો અને સીધી ડાયરેક્ટ સ્વિચ દબાવો ચાલુ થાય એવું જ નથી. આ તો હૃદયથી અંતરના ઊંડાણની કોક વેધુને કહેવાય. અરે ઈ ચોરે નો ચિતરાય, અહીં તો ચિત્તની વાતું સંકરા. અરે અંતરના ઊંડાણની તો કોક વેધુને કહેવાય મારો બાપ. આ જે કાંઈ નીકળતું હોય ને આ બધા કલાકારો છે ને એના હૃદયમાંથી નીકળતો, એ ફુવારા છૂટતા હોય ને એ હૃદયમાંથી છૂટતા હોય છે. અને એના માટે થઈને તમારા જેવો સમજુ વર્ગ છે ને એની જરૂર પડે છે. એટલે ફરીને પાછી પ્રાર્થના કરું છું, 2-4 વખત મેં કીધું, ફરીને પ્રાર્થના કરું છું તમારે ત્યાં લોબીમાં બેસવું એના કરતાં સામે આવીને બેસો તો વધારે. પૂજ્ય શ્રી શિવપુરી બાપુ હશે એનો રાજીપો તમારી માથે ઉતરશે. પૂજ્ય શ્રી પરમહંસ કાનદાસ બાપુ છે એમનો પણ રાજીપો તમારી માથે ઉતરશે. અને અહીંથી 52 ગજની ધજાવાળો છે ને મારો બાપ, ચડે ધજા રણછોડ ને, હા ચડે ધજા રણછોડ ને અને કાં બીજી પીઠ બાય. અરે ત્રીજી ગજ 52 તણી અને અમે દેખી નહીં જદુરાઈ. અહીં તો ચડાય ધજા, એની ધજા અહીંથી દેખાય છે. ધજાવાળો છે ને, ધજાનો ધણી છે ને, દ્વારિકાનો નાથ ઠાકર છે ને, એનો પણ તમારી માથે બધાય. અને આ શિવપુરી ધામ પૂજ્ય કાનદાસ બાપુનો આશ્રમ અને અમારે મુના બાપુ વતી અહીં તમામે તમામ જે આખું આ આયોજન છે એ સેવકગણ, પૂજ્ય શ્રી કાનદાસ બાપુનો સેવકગણ છે, શિવપુરી બાપુનો સેવકગણ છે. આ સેવકગણ મળી અને આખું આ આયોજન દર વખતે કરતા હોય છે. એટલે તમામે તમામ સેવકગણનો ખૂબ ખૂબ અહીંથી આભાર વ્યક્ત કરી લઉં છું. અને બીજું કે મારા બાપ ખાસ ફરીને હજી એક વખત કહી દઉં છું કે આવું જેથી કરીને આપણે ગણપતિ વંદનાની અહીંથી શરૂઆત કરી અને નવા વર્ષની આજે લાભ પાંચમ છે. બાપુની તિથિ કાનદાસ બાપુની પૂજ્યશ્રી એમની તિથિ પુણ્યતિથિ છે. એ નિમિત્તે તમામે તમામ અહીં ભજનાનંદી તમામ ભક્તો છે, તમામ સેવકો છે, એને નવા વર્ષની પૂજ્યશ્રી મુના બાપુ, આ શિવપુરી ધામ કાનદાસ બાપુ નો આશ્રમ એના વતી બધાને નવા વર્ષની ખૂબ શુભેચ્છાઓ. આ વર્ષ આવતું વર્ષ આવે છે એ તમને ખૂબ લાભદાયક નીવડે એવી પ્રાર્થના સાથે ગણપતિ વંદના માટે થઈ અને પૂજ્યશ્રી આપણે સમરસિંહ બાપુને વિનંતી કરશું. અને પધારો પધારો, સામે પધારો, સામે પધારો. હરિઓમ તત્સત, હરિઓમ તત્સત, હરિઓમ તત્સત. આપણે કાનભાઈને વિનંતી, બાપુ એવું કહે છે કે ગણપતિ વંદના માટે થઈને કાનાભાઈ આહિર, કાનાભાઈ આહિર ત્યાં બેઠા હોય, પધારો. અને એમને આપણે ગણપતિ વંદના માટે થઈ અને વિનંતી કરશું. શું કામ ગણપતિ દાદાને પ્રથમ એટલા માટે યાદ કરવામાં આવે છે, નકર એનું ચિત્ર તો વિચિત્ર છે. એના કાન મોટા છે, એનું પેટ મોટું છે, એનું નાક મોટું છે, પણ છતાંય કોઈ પણ ધાર્મિક પ્રસંગ હોય, કોઈ પણ પ્રસંગ હોય એની અંદર પ્રથમ એની વંદના, એની પ્રાર્થના, એની પૂજા, અગ્ર પૂજા એટલા માટે થઈને કરવામાં આવે છે. નકર એનાથી બીજા દેવો ઘણા બધા રૂપાળા છે, પણ પ્રથમ યાદી થાય ને તો ગણપતિ દાદાની થાય. શું કામ? ભારત એક જ એવો દેશ છે કે જ્યાં રૂપ નહીં પણ ગુણની પૂજા થાય છે. એટલા માટે થઈને સાહેબ બીજા દેશોની અંદર કદાચ ને બીજી પૂજાઓ થતી હશે, પણ આપણો દેશ એક એવો છે, સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા. શું કામ? કાયમી. એટલા માટે તો સંતોએ સાહેબ બબે હાથ ઊંચા કરી અને પોકારી પોકારીને આ જનેતાઓને કીધી છે. આટલી બધી મોટી સંખ્યાઓમાં માતાઓ બેઠા છે એટલે કીધું કે જનની જણ, હે માં તું દીકરાને જન્મ આપતો કેવા દીકરાને જન્મ આપજે. જનની જણ તો ગુણવંત જણજે, મ જણજે ધનવંત. અરે એક ગુણવંત ને આંગણે અને સાહેબ લાખો ખડે ધનવંત. સાહેબ એક ગુણ હોય ને તો અહીંયા લાખો માણસોની આમ ઠઠ જામી જાય. એટલે કિંમત છે ને હંમેશા ગુણની.
હોય છે એટલે એવા ગુણના પતિની વંદના લઈને આપણી સમક્ષ ભાઈ શ્રી કાનાભાઈ આહિરને જોરદાર તાલીઓથી વધાવશો એટલો હથવારો કરો આ બેઠા એટલા બધાય તાલીઓ વગાડો મારો ભાઈ 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 સત્સંગ સના સરસ્વતી માના સુમિરન કરીએ સમરું દેવ સુડાળો સરસ્વતી માના સુમિરન કરીએ સમરું દેવ સુડાળો સમરું દ્વારકા વાળો સમરું દ્વારકા વાળો અજબ જરૂર નિશે ગોમતી નો હારો ઓમ શાંતિ અજબ જરૂર નિશે ગોમતી
સમરું દ્વારિકા વાળો
ભજન કરીએ સમરુદેવ સુધારો સમરું દ્વારકા વાળો
करो तो छोड़ दियो ने अभिमान अमरापुर ने आएगी आशा करो तो छोड़ दियो ने
વધે ઘટે એને રાખે બરાબર વધે ઘટે એને રાખે બરાબર કાયમ સે લજાવે વરતી પોતા કોઈ દિવાળી ના શકો વરતી પોતાની દિવાળી ના શકો તરે સે કુડા ગયા से पूरा ज्ञान करो तो छोड़ो ने अभिमान अभिमान
ફેરવે પુસ્તક પાના આપન સુજે હજી પાખંડ પૂજે આપન સુજે પાખંડ પૂજે કરે છે કુડા ધ્યાન
जब पाके वनस्पति तब सांस में आवत रहो। जब पाके वनस्पति तब सांस में आवत रहो, सांस में आवत रहो। નથી રહેવા નથી રહેવાતું હવે નથી રહેવાતું। કોને કહું દિલડાની વાતું, કોને કહું મનની વાતું, કોને કહું દાદડાની વાતું। નથી રહેવાતું હવે નથી રહેવા નથી રહેવાતું હવે નથી રહેવા। જેને જેને કહું કે કૈયા ન માને, જેને જેને કહું કે કૈયા ન માને। મૂર્ખ ગણીને